શિયાળામાં જો આટલી ટેસ્ટી ડેઝર્ટ જમવા મળી જાય તો મજા જ પડી જાય, અને એ પણ ઘરે, અને માત્ર 10 જ મિનિટમાં. તો ચાલો જલ્દી બનાવીએ. તેના માટે આપણે ફ્રેશ સ્ટ્રોબેરીને પાણીથી સરખી સાફ કરી લેવાની છે. ત્યારબાદ વિડીયોમાં બતાવ્યા પ્રમાણે તેના પીસીસ કટ કરી લઈશું અને એક બાઉલમાં તેને અલગ રાખી દઈશું. હવે ચોકલેટ મેલ્ટ કરી લઈએ. ખૂબ જ ઇઝી છે. એક તપેલીમાં કે વાસણમાં ઉકળતું પાણી કરવાનું છે. તેના પર તેના માપનું વાસણ મૂક ડાર્ક અને વ્હાઈટ ચોકલેટને મેલ્ટ કરી લઈશું. 5 જ મિનિટમાં આટલી સરસ ચોકલેટ મેલ્ટ થઈ જશે. હવે આપણે જે સ્ટ્રોબેરી કટ કરીને રાખી હતી તેના પર આ મેલ્ટેડ ચોકલેટ રેડી દઈશું. ગરમ ગરમ ચોકલેટ અને સ્ટ્રોબેરી ખરેખર ટેસ્ટમાં ખૂબ સરસ લાગે છે. આ શિયાળે તમે એકવાર જરૂરથી તમારા ઘરે બનાવજો. અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરીને કહેજો કે આ ડેઝર્ટ તમને કેવી